38 વર્ષ બાદ અમદાવાદમાં ફરી દોડશે ડબલ ડેકર બસ। આ માટે અમદાવાદ કોર્પોરેશને અંદાજે 5 કરોડના ખર્ચે 6 ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસ ખરીદવાનું નક્કી કર્યું છે। આ બસ ફેબ્રુઆરીના અંત સુધીમાં શહેરના રસ્તાઓ પર દોડતી નજરે પડશે। અગાઉ 1985માં ડબલ ડેકર બસ એએમટીએસના કાફલામાંથી દૂર કરવામાં આવી હતી અને આ ડબલ ડેકર બસ ખરીદવા માટે એએમસીએ ટેન્ડરની પ્રક્રિયા પણ બહાર કરી છે। કોન્ટ્રાક્ટરોએ 1 ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડર ભરવાનું રહેશે। 6 ફેબ્રુઆરી સુધીમાં પહેલી બસ અને 28 ફેબ્રુઆરી સુધીમાં તમામ બસ સપ્લાય કરવાની શરત મૂકવામાં આવી છે। જો કે ડબલ ડેકર બસ કયા રૂટ પર દોડાવાશે તેની જાહેરાત એએમટીએસના બજેટમાં થવાની શક્યતા છે। આ ડબલ ડેકર બસમાં 60 થી 65 પેસેન્જરની કેપેસિટી હશે। શહેરમાં અગાઉ લાલ દરવાજા, પાલડી, આશ્રમ રોડ, કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ડબલ ડેકર બસ દોડતી હતી। તો ફરી એક વખત હવે આપને અમદાવાદના રસ્તા પર ડબલ ડેકર બસ દોડતી જોવા મળશે અને આ ઇલેક્ટ્રિક બસ હશે। 5 કરોડના ખર્ચે નવી ઇલેક્ટ્રિક આ બસ ખરીદવા માટેનું આયોજન થઈ રહ્યું છે। કુલ 6 જેટલી ડબલ ડેકર બસને ખરીદવામાં આવશે અને આ માટે ટેન્ડરની પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં એએમટીએસની આ 6 ડબલ ડેકર બસ આપને રસ્તા પર દોડતી જોવા મળશે। જો કે તેમાં કેપેસિટી 60 થી 65 પેસેન્જરની રહેશે।